હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. શું તમે પણ માર્કેટમાંથી મોંઘા અને કેમિકલવાળા પ્રોટીન બાર ખરીદો છો? તો હવે એ બંધ કરી દો, કારણ કે આજે આપણે બનાવીશું એકદમ માર્કેટ જેવા સુપર હેલ્ધી અને ટેસ્ટી સુગર ફ્રી ચોકલેટ પ્રોટીન બાર. જીમ જતા લોકો માટે, વજન ઉતારવા માટે કે સાંજની નાની ભૂખ માટે આ બેસ્ટ એનર્જી બૂસ્ટર છે. અને હા, આના બનાવવા માટે આપણે ગેસ પણ ચાલુ નથી કરવાનો. તો ચાલો ફટાફટ પહેલાં તેની સામગ્રી જોઈ લઈએ. તો તેના માટે ફક્ત 4 જ વસ્તુની જરૂર છે. તો 1 કપ શેકેલા મોળા ચણા લઈશું. ચણાની સાથે 1.5 કપ આપણે ખજૂર લઈશું, અને ખજૂરના મેં ઠળિયા પણ નીકાળી દીધેલા છે. અને 1/4 કપ જેટલો કોકો પાવડર લઈશું. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં નાખવાની છે, અને મિક્સરમાં પલ્સ મોડ ઉપર એકદમ ઝીણો પાવડર કરી લેવાનો છે. તો પહેલાં ચણા એડ કરીશું, સાથે ખજૂર પણ એડ કરી દઈશું, અને કોકો પાવડર પણ એડ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે કોમેન્ટ જરૂરથી કરજો. હવે બધી જ વસ્તુને આપણે મિક્સર જારમાં લઈ લીધી છે. તો ચાલો હવે તેને આપણે ક્રશ કરી લઈએ. ક્રશ એકદમ ફાઇન પાવડર થાય ત્યાં સુધી કરી લેવાનો છે. હવે સરસ એવું ફાઇન પાવડર થઈ ગયો છે. હજી આને થોડું બાઇન્ડિંગ આપવા માટે આપણે તેમાં ચોકલેટ ઉમેરીશું. તો તમારી પાસે કોઈ પણ ચોકલેટ હોય તે તમે ઉમેરી શકો છો. અત્યારે મેં ડાર્ક અને મિલ્ક બંને મિક્સ કરી અને પછી તેને પીગાળી લીધી હતી, અને પીગાળી અને પછી તેમાં 1 ચમચી જેટલી ડાર્ક ને મિલ્ક બંને મિક્સવાળી ચોકલેટ એડ કરી છે. હવે ફરીથી આને આપણે બ્લેન્ડ કરી લઈશું. આ મિશ્રણને ફરીથી બ્લેન્ડ કરવાથી તેમાં થોડું બાઇન્ડિંગ પણ આવી જશે, અને આપણે બારનો શેપ પણ આપી શકીશું. તો પહેલાં કરતાં તમે બાઇન્ડિંગ આવી ગયું હોય એવું દેખાઈ રહ્યું છે. તો હવે તમે થોડું જોઈ લો કે કેવું બાઇન્ડિંગ આવે તેટલું તમારે કરવાનું છે. જેમ તમે દબાવશો તો બારનો શેપ આપી શકીએ તેવું થઈ જશે. હવે એક ટ્રે લઈ લઈશું, તેમાં નીચે બટર પેપર મૂકી દઈશું, અને બધું જ મિશ્રણને તેમાં એડ કરી લઈશું. હવે બધું મિશ્રણ એડ થઈ જાય પછી તેને પ્રેસ કરી અને સરસ એવો શેપ આપી દઈશું, અને એકદમ ટાઈટ એવું દબાવીને તૈયાર કરીશું. તો બધી જ સાઈડ સરસ એવું પ્રેસ કરી અને બારનો શેપ આપવા માટેનું આપણું પહેલું બેઝ ખૂબ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે તેમાં ઉપર આપણે એક પતલી ચોકલેટની લેયર લગાવવાની છે. તો અત્યારે મેં ફરીથી ડાર્ક અને મિલ્ક બંને મિક્સ કરી અને તેને પીગાળી લીધી છે, અને પછી તેમાં આપણે જે બેઝ બનાવીને રાખ્યો તેના પર એડ કરીશું. હવે આ ચોકલેટની એકદમ પતલી લેયર લગાવી અને પછી 1 વારથી 2 વાર ટેપ કરશો એટલે સરસ એવી બધી સાઈડ લાગી જશે. તો તેવી રીતે આપણે તેને પતલી લેયર લગાવીને તૈયાર કરીશું. સરસ એવી પતલી લેયર લગાવીને તૈયાર થઈ ગયું છે. હવે ઉપરથી મનગમતા ડ્રાયફ્રૂટ પણ લગાવી લઈશું. તો અત્યારે બદામ મેં લગાવી છે, સાથે હેઝલનટને પણ એડ કર્યા છે. મારી પાસે પમ્પકિન સીડ હતા તો તે પણ એડ કર્યા છે, અને લાસ્ટમાં થોડા પિસ્તા પણ એડ કર્યા છે. તો જોતાની સાથે બાળકોને ખાવાની મજા આવી જાય તેવો પ્રોટીન બાર બનીને તૈયાર થશે. હવે આટલું કર્યા બાદ તમારે આ પ્રોટીન બારને સરસ એવું સેટ કરવાનું છે. તો એકવાર હજી આપણે તેને ટેપ કરી લઈશું, જેથી બધા ડ્રાયફ્રૂટ ઉપર ચોકલેટની સાથે સેટ થઈ જાય. હવે આ પ્રોટીન બાર બનાવવા માટે તેને સેટ કરવા માટે 1 કલાક માટે આપણે ફ્રીજમાં મૂકી દઈશું. સિમ્પલ આપણે જે ફ્રીજ હોય તેમાં મૂકવાનું છે, ફ્રીઝરમાં નથી મૂકવાનું. હવે તેને ફ્રીજમાં સેટ કરવા માટે મૂકી દઈશું. ફ્રીજમાંથી સેટ કરી અને તેને નીકાળીશું, અને હવે તેના પ્રોટીન બારના શેપમાં હવે તેને કટ કરી લઈશું. તમે તમારી મનપસંદ શેપના કટ કરી શકો છો, પણ અત્યારે મેં જે પ્રોટીન બાર બહાર મળે છે તે શેપના કટ કરીને તૈયાર કર્યા છે. હવે તેને આપણે નીકાળી લઈશું. તો પ્રોટીન બાર સરસ એવા બનીને તૈયાર થઈ ગયા છે. નીચે બટર પેપર લગાવેલું હોવાથી તે એકદમ સિમ્પલ રીતે નીકળી પણ જશે. તો આપણા પ્રોટીન બાર બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે તેને આપણે સર્વ કરીશું, અને તમે તેને જોઈ પણ શકો છો. બહાર કરતાં પણ ખૂબ જ સરસ એવા પ્રોટીન બાર આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો જોયું ને મિત્રો, કેટલા સોફ્ટ અને એકદમ પરફેક્ટ ટેક્સચરવાળા આપણા હોમમેડ પ્રોટીન બાર તૈયાર થયા છે.
દેખાવમાં તો આ માર્કેટ જેવા જ લાગે છે, પણ સ્વાદમાં એનાથી પણ ચડિયાતા લાગે છે. તો હવે તમે પણ આ હેલ્ધી રેસીપી ઘરે ચોક્કસ ટ્રાય કરજો અને તમારા બાળકો તેમજ ફેમિલીને પણ ખવડાવજો. તમે આ રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો જાયકા બાય ખુશ્બુ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને જાયકા બાય ખુશ્બુને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવી જ અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલની સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને સ્માર્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.